નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, અત્યારે હાલ દેશમાં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે અને ક્યાંક કાળઝાળ ગરમી જોવા મળી રહી છે અને ઉકળાટ સહન કરી રહ્યા છે લોકો. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ક્યાંક કાળઝાળ ગરમીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ આજે વાત કરવાની છે કે જ્યારે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે તેવી જાહેરાત કરી છે, તો ખરેખર ચોમાસું ક્યાં પહોંચ્યું અને કેરળથી આગળ મુંબઈ સુધી અને ગુજરાત સુધી ક્યારે પહોંચશે ચોમાસું અને મેઘરાજાની સવારી ક્યારે આવી પહોંચશે તે સમજવાનો પ્રયત્ન કરીશું. હું મારી સાથે મારા સાથી કેમેરામેન રાજને કહીશ કે આપણે મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. અત્યારે હાલ આજે 9 તારીખ થઈ છે અને સાંજે 6 વાગ્યાની આસપાસ આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે શ્રીલંકા, કેરાલાથી આગળ આપણે જઈશું તો તામિલનાડુ, ઓડિશાનો કેટલો ભાગ અને સત્તાવાર રીતે જ્યારે કેરાલામાં તો ચોમાસું અત્યારે હાલ બેસી ગયું છે, ત્યારે ધીરે ધીરે આ જે આખો પટ્ટો જે છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે કેરાલા સિવાયમાં આ જે આખો ભાગ છે કર્ણાટકા, ગોવા અને કોંકણ, મહારાષ્ટ્રના કોંકણ સુધી અને મુંબઈ સુધી અત્યારે હાલ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે. કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને આગામી કેટલા દિવસમાં મુંબઈ સુધી વરસાદ, ચોમાસું પહોંચશે તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવતીકાલે 10 તારીખ છે. 10 તારીખે આ જે મેપ જે છે તેમાં આ 12 વાગ્યાની આસપાસ આખો દરિયાઈ પટ્ટો જે છે કેરાલાથી, રામેશ્વરમથી લઈને ગુજરાતના સુરત સુધી આ આખો જે પટ્ટો આપને હું બતાવી રહ્યો છું તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, ક્યાંક ધીમી ધારે અને ક્યાંક ભારે વરસાદના દ્રશ્યો જે સેટેલાઇટ દ્વારા, ખાનગી વેબસાઇટ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ, તેમાં 11 તારીખની આસપાસ પણ તેવા જ દ્રશ્યો અને શ્રીલંકા, કેરાલા અને કર્ણાટકા તથા ગોવા સુધી ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગે કરેલી છે તે દ્રશ્યો પણ આજે જોઈ શકીએ છીએ. અને બંગાળની ખાડીમાં ચોમાસાની જમાવટના દ્રશ્યો હોય તેવું આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. આખું આ જે બંગાળની ખાડી છે તેમાં ચોમાસાની જમાવટ થયેલી છે. આંદામાન નિકોબાર સહિતના ટાપુઓ ઉપર ધોધમાર વરસાદની આગાહી 11 તારીખે કરવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા. 12 તારીખે જોઈએ તો પણ એ જ દ્રશ્યો છે. 13 તારીખની આસપાસ આપણે જોઈશું તો ચોમાસું ધીરે ધીરે પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ તરફ આગળ વધી રહ્યું છે અને નોર્થ ઈસ્ટનો આખો ભાગ જે છે બર્મા સહિતના પાડોશી દેશો અને નેપાળ અને ભૂટાન સહિતના આખો જે પ્રદેશ છે તેમાં ચોમાસું કદાચ સત્તાવાર રીતે પહોંચે તેવી જાહેરાત પણ થઈ શકે છે. આ બાજુ મુંબઈ સુધી લગભગ 13 તારીખે મુંબઈની આસપાસ ના દ્રશ્યો આપણે જે હું ઝૂમ કરીને બતાવીશ આપને તો ખ્યાલ આવશે કે મુંબઈ અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં અને સુરત સુધી ભારે વરસાદની જે આગાહી હવામાન વિભાગે કરેલી છે અને સત્તાવાર રીતે વરસાદ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 14 તારીખની વાત કરીએ તો લગભગ અડધું મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સુરત સુધી ચોમાસાની જે આગાહી છે તે પ્રમાણે અનુભવ થશે અને મેઘરાજાની સવારી જાણે આવી પહોંચી છે તેવો અનુભવ થશે. 15 તારીખે આ જ રીતના દ્રશ્યો આપણને જોવા મળશે. દર્શક મિત્રો, આખી વાત જ્યારે આપણે આ ચોમાસાની જ કરતા હોઈએ ત્યારે એક અનુમાન મુજબ આવનારા 48 કલાકમાં મુંબઈમાં મેઘ સવારી આવી પહોંચે તેવી શક્યતાઓ છે. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.